નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મા માટે દીકરો હોય કે દીકરી, સંતાન એક સમાન હોય છે, પરંતુ કળિયુગી કેટલીક જનિતાઓ કોખે જન્મેલા સંતાનને કઠણ કાળજે ખુલ્લા પ્લોટમાં કે રોડ ઉપર મૂકીને દેતા ખિચકાતા નથી। એનાથી પણ આગળ કરુણકતાની વાત કરીએ તો ગત સાંજે રાજકોટમાં નવા ગામમાં જનિતાએ પુત્ર ન હોવાના વિરહમાં બે માસૂમ દીકરીઓને જાણે માથે બોજ લાગતી હોય તેમ 5 અને 8 વર્ષની દીકરીઓને ફાંસો દઈ દેતા પોતે પણ આત્મહત્યા કરી લીધાની ચકચારી બનાવ સામે આવ્યો છે। કાળજુ કંપનવાળી ઘટના એવી છે કે રાજકોટના નવા ગામમાં શક્તિ સોસાયટીમાં શેરી નંબર 6માં રહેતા અસ્મિતાબેન જયેશભાઈ સોલંકી અને તેની બંને દીકરીઓ પ્રિયાંશી અને હર્ષિતા ત્રણેય રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પતિ જયેશભાઈ સાંજે ઘરે આવ્યા ત્યારે રૂમમાં જઈને જોયું તો બંને દીકરીઓ પ્લાસ્ટિકની દોરીથી બાંધેલી હાલતમાં અને પત્નીની સતના હુકમાં દુપટ્ટેથી બાંધેલી હાલતમાં લટકતી લાશ જોવા મળી હતી। બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયને નીચે ઉતારી 108ને જાણ કરતા 108ના EMTએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પનાક સર્જાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર